સુમાર કે આ બધા રંગો એક રસમય દિવ્ય પ્રકાશના છે. આ બધાય જે રંગ છે ને એ એક દિવ્ય પ્રકાશના છે કે એક રંગ રસ છે બધું કહે છે. પરંતુ એને વિવિધ રંગોમાં પ્રકાશિત થાય છે. એના અનેક રંગોની અંદર એ પ્રકાશમાન થાય છે. નકર રંગ તો એક જ છે કહે છે. હવે બધા દાંત અંદર જીભમાં અંદર મુખારવીની અંદર છે શોભા દાંતની, એ બધાને એક જ રંગ છે ને, સફેદ જ છે ને બધાય. પણ એ બધાયનો રંગ કહે છે પ્રકાશમય છે, તો અનેક અનેક શોભા આપે છે. આ રંગો તથા રત્નોની શોભા શબ્દોમાં ત્યારે જ વ્યક્ત કરી શકાય કે જ્યારે એમને કોઈ સીમા પાર હોય, કે આ શોભાનો રસ સીમાની પાર હોય તો એનું વર્ણન થઈ શકે. નકર એનું વર્ણન કેવી રીતે થઈ શકે કહે છે. પર હૃદય આવને રૂહે કે મેં કે વિધે કરત બયાન, તા તો હે કહ્યો કહું રંગ નગ ધાત કી, એ તો ખિલવંત બક્કા સુભાન. કે પરંતુ પરમધામની આ વિવિધતા તો બ્રહ્માત્માઓના હૃદયમાં અંકિત થઈ જાય છે. કે જે પરમધામની શોભા છે, આ વિવિધતા જે બ્રહ્માત્માઓ છે ને એને તો અંકિત થઈ જ જાય, એ સમજી જ જાય કહે છે. કે એટલા માટે મેં એનો વિવિધ પ્રકારે ઉલ્લેખ કર્યો છે. નહીં તો શ્રી રાજીના તો નિત્ય શાશ્વત તથા અખંડ પરમધામના આ રત્નો તથા રંગોની વ્યાખ્યા કેવી રીતે કરી શકાય કહે છે. આનું વર્ણન કરવું હોય, વ્યાખ્યા કરવી હોય તો નકર કેવી રીતે કહે છે કરી શકો કહે છે. આ બ્રહ્મ સૃષ્ટિ માટે વર્ણન કરે, જો આ જગત માટે નથી, સંસારના જગત માટે આ વર્ણન કર્યું નથી. કે 12,000 બ્રહ્મપ્રિયાઓ આ મૂળ મિલાવાની અંદર રંગ મોહનની અંદર પ્રગટ છે, એના માટે આ વર્ણન બધું કર્યું છે કહે છે. કે અરસ ધાત કા રંગ નંગ રેશમ, જેથી નયા પુરાના હોય, તેથી પેદા કશું ના નહીં, કશું નયા નહીં, તીત ક્યો નામ ધરે જાય સોયે. કે પરમધામના ધાતુ રત્ન રેશમ તથા રંગના ક્યારેક જૂના થાય છે અને ન ક્યારેક કે જૂના ન થાય, ક્યારે જૂનાઈ પણ ન થાય. એ રેશમના છે અને ધાતુના છે, તો એ ક્યારેય જૂનાઈ નથી થતા, તો ક્યારેય નવા પણ નથી થતા કહે છે. તેઓ તો હંમેશા શ્વાસત એક રૂપમાં જ રહે છે કહે છે. એ તો શ્વાસ જ છે અને એક જ રૂપની અંદર એ બધું વ્યસે કહે છે. જ્યારે કોઈ વસ્તુ ઉત્પન્ન જ થતી હોય તો તેને ક્યાં નવા નામે ઓળખવામાં આવે. કાંઈ વસ્તુ કે ઉત્પન્ન નવી થતી જ ન હોય તો એને ક્યાં નામે કહે છે ઓળખવામાં આવે. હા, કાયમની માટે છે કહે છે. હવે એક વિચાર કરીએ કે એક વાર તૂટ્યો હોય તો આપણે શું કહીએ કે નવો વાર આવ્યો, પણ ત્યાં પરમધામની અંદર નવો વાર નથી, ને વારની જગ્યાએ વાર જ આવ્યો છે, તો નવો ક્યાં? આપણે એમ કહીએ કે કોઈ સાંભળી તૂટી તો તરત આપણે કહીએ કે ત્યાં નવી સાંભળી આવી, કઈ નહીં, પણ સાંભળીની જગ્યાએ સાંભળી જ આવી, તો ત્યાં નવી સાંભળી આપણે અહીંયા નવું જૂનું છે. પણ પરમધામની અંદર તો સાંભળી છે, ત્યાં કાંઈ નવું જૂનું વસ્તુ થાય નહીં કહે છે. એટલે કહે છે ત્યાં કાંઈ નવું જૂનું થતું જ નથી. જે બ્રહ્માંડ રસાણા છે, બ્રહ્માંડ એવા ને એવા છે, તો એમાં કોઈ નવો જૂનો કોઈ બ્રહ્માંડ નથી, ત્યાં કાંઈ નવી જૂની વસ્તુ પણ થતી નથી કહે છે. કે એમ જ વેરતિયા જો કશું સો હે સબ હે જીમી પેદાશ, કે તીતન નામ હે પેદાશ કે ક્યો કહીએ જીન પેદા ન નાશ. કે સુવર્ણ રત્ન અન્ય જે કંઈ છે તે બધું આ ભૂમિમાં ઉત્પન્ન થાય છે કહે છે. કે આ સુવર્ણ જેટલા રત્ન છે એ બધે આ ભૂમિમાં ઉત્પન્ન થાય છે કહે છે. જ્યારે પરમધામમાં તો કોઈ વસ્તુ ઉત્પન્ન થતી જ નથી કહે છે. કે પરમધામની અંદર કોઈ વસ્તુ ઉત્પન્ન થતી નથી કહે છે. તો પછી તેનો નાશ જ થવાનો કોઈ પ્રશ્ન જ થતો નથી. એ નાશ થવાનો કોઈ પ્રશ્ન, અખંડ વસ્તુ તો અખંડ વસ્તુ, એમાં કોઈ હવે નાશ થાય નહીં કહે છે. જ્યારે આપણના જીવનની અંદર રાજી મળી ગયા પછી આપણને કોઈ વસ્તુ ગમશે નહીં, મીઠા થાય બધુંય, એટલે કોઈ વસ્તુ ગમશે નહીં, તો પછી એમાં નવી જૂની થાય ખરી? આપણને તે રાજ્ય જ પ્રિય થઈ ગયા, એક સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રિય થઈ ગયા, પછી આપણને કોઈ ગમે? કોઈ ન ગમે. પછી તો જે કાંઈ છે એ મારા રાજ્ય પ્રત્યે કરું. સારી રસોઈ બનાવીએ તોય રાજ્ય પ્રત્યે, સારી વાણી બોલી તોય રાજ્ય પ્રત્યે, સારી વાણી વાત સાંભળી તોય રાજ્ય પ્રત્યે, સારી સુગંધ કાંઈ લઈ તોય રાજ્ય પ્રત્યે. જે કાંઈ કાર્ય કરતા હોય એ તો મારા ધામધણી માટે કાર્ય કરીએ. આપણે બધું કોના માટે કરીએ?
પોતાના પ્રિયતમ માટે, કારણ કે પોતે સ્વયં આ શરીર ધારણ કર્યું છે એટલે પોતે નાશવંત શરીરની વાત નથી કરતા, ત્યાં અખંડ શરીરની વાત કરે છે. કે અખંડ છે આ પરમધામ એટલે કીધું છે. કારણ કે અખંડ ક્યારે કહેવાય કે રાજીના શરણોની અંદર ગયા ત્યારે આપણે નાશવંતની અંદર જવાની જરૂર નથી અને જઈ શકતાય પણ નથી, કારણ કે રાજી મહારાજે એવું બાવડું પકડી લીધું છે પછી એ ક્યારેય છોડતા જ નથી. તો નાશવંતની અંદર જાય તો નવું જૂનું થાય ને, ત્યાં જવા પણ જ નથી તો ત્યાં નવું જૂનું પછી ક્યાંથી થાય? આપણા ધામની અંદર જ આપણે પહોંચી જાય પછી તો ત્યાં કોઈ નવું જૂનું નથી. આ તો માયાની અંદર નવું જૂનું બધું, માયાનું શરીર ધારણ કર્યું છે ત્યાં સુધી, અને બ્રહ્મનું ધારણ થઈ જાય, બ્રહ્મ ધારણ થઈ જાય પછી તો ત્યાં કોઈ નવું જૂનું જ નથી. હા, જન્મ મરણ મટી જાય પછી તો આપણે ક્યાંક બીજે જાય તો જન્મીને કે મારે નવી માં કરવી હોય તો જન્મી, નવી માં કરવી જ નથી. આપણે તો સ્વયં શ્યામા મહારાણી આપણી માં છે, હવે બીજી માં ક્યાં ગોતવા જાય? સ્વયં આપણી પેટ ભરવાવાળી માં આપણને મળી ગઈ હોય અને આપણને ભૂખા ન રાખતા હોય તો એ લોકો સુખો રોટલો આપણને ખવડાવે તો એનો હાથ આપણા મસ્તક ઉપર હોય તો આપણે આનંદ હોય કે ન હોય? કારણ કે આપણી માં છે, માં બાપ બંધુ સખા જે કાંઈ ગણીને એ શ્યામા મહારાણી છે આપણી. તો એ શ્યામા મહારાણી જેવા સદગુરુ જો આપણને મળ્યા હોય તો એનો હાથ આપણા મસ્તક ઉપર હોય તો પછી એમાં કાંઈ બદલે ખરું? નવું જૂનું થાય ખરું? કોઈ વસ્તુ ત્યાં નવી જૂની થતી નથી. પણ ત્યાં પોસી ત્યારે હજી તો આપણે પોસવાની કોશિશ નથી કરતા, હજી તો આપણે બધું જોઈએ છીએ, બધું જોતું હોય છે. ત્યાં સુધી રાજી મહારાજ આપણું બાવડું ક્યારેય પકડે નહીં. પકડે ખરા પણ મૂડી હોય ત્યાં સુધી મૂડી ખૂટી તો પાછી કે હજી તું કમાઈ જાય થોડોક, જા પ્રાણાધાર તું ગયો તો નહીં આ જગ્યા મૃત્યુલોકની અંદર હું કાર્ય કરીને આવ્યો? મહામતી પૂછવાના છે ને, પ્રશ્ન કરવાના છે ને શ્યામા મહારાણી. કયો પ્રશ્ન ન કરે આપણી પાસે? કારણ કે એની અર્ધાંગીની સહી. તું કેવા કેવા કર્મો કરીને આવ્યો આ જગતની અંદર જીવાત્માને પૂછે ને તો આપણે જવાબ દેવાના છે ને. અને આપણને શું વસ્તુ નથી ખબર, આપણે કર્મ કર્યું એ જન્મથી લઈને મૃત્યુ તક સુધી આપણને બધો અનુભવ હોય છે જ ને, કે આજે મેં અહીંયા આ કાર્ય કર્યું, આજે ખોટું બોલ્યા, આજે ખાધું, આજે પીધું, આ વસ્તુ પહેરી, આ વસ્તુ ઓઢી, અહીંયા ગયા તા શું વસ્તુ નથી કરી, બધું યાદ જ હશે આપણને, નહીં હોય? તો એ જવાબ આપણે ન દેવો પડે. હા, આટલા આપણે વ્રત નિયમ કર્યા હતા, આટલી કુલેરો જારી હતી, આટલી લાપસી કરી હતી, આટલા નિવેદ કર્યા હતા, યાદ જ છે ને બધું. એ વાત આપણા પતિ પૂછીએ તો આપણે ન કહી કે જાવ નહીં તમે સુખ લેવા ગયા હતા, ત્યાં તમે કેવા કેવા સુખ હે જવાનું જેવું નથી કે આ બધું તમને આડું આવશે. આ બધું એક રસ્તામાં આપણને આડું આવે છે. આપણે ધામની અંદર પહોંચવું છે તો આ રસ્તામાં આડું આવે છે, વચ્ચે આપણને રોકી દેશે. હજી આપણને મંડે પિતૃ નડવા હોતે નડે ને, કાંઈક વિઘન નાનું આવે હા એટલે ગમે એટલી ભક્તિ કરતા હોય તો કે ભાઈ અમને પિતૃ હજી નડે, એ પિતૃનું નિવારણ તો થાય જ નહીં કોઈ રીતે. પછી જેને પિતૃ નડે એનું નિવારણ થાય. હા, તો રાજી મારા સ્વયં આવે, હા સ્વયં પીપળામાં વાસ એને જ કહી રાખીએ એટલે કહે છે કે આપણે કાંઈ નડતર રૂપી કાંઈ વસ્તુ થતી જ નથી. પછી ધામ ધણીએ બાવડું પકડી દીધું એટલે કોઈ દી શંકા કરવાની જ નહીં કે મને આ નડે. અને કદાચ કાંઈ વસ્તુ આવે ને તો માની લેવાનું કે ધામ ધણીયા કાંઈ નવો ખેલ રચના કરી છે મને મારું પારખું લેવા માટે. ધામ ધણી આપણી પરીક્ષા કરે છે તો પારખું લેવા માટે આ કાર્ય એને કર્યું છે એવું વિચારવાનું. ત્યાં કંઈક મારી ભૂલ છે, આપણો ભૂલનો સ્વીકાર આપણે કરતા શીખી જવાનું. હા, ભૂલાઈ જાય પાછું કે એટલે ગમે ત્યાં આપણી ભૂલ થઈ હોય તો કાંઈક ઉલટું સીલટું થાય કે ને, કાંઈક ઉલટું થયું હોય તો ઊંધું થાય, નકર તો કાંઈ બધું સીધું જાયેલું જતું હરખું જ હોય. પણ કહે છે હાસું બી હોય તો તમે ઊંધું નાખો સીધું નાખો પણ ઉગા વગર જોઈએ નહીં. પણ બીયો તો હાસો હોવો જોઈએ ને, એક બીયો જ ખરાબ થઈ ગયો હોય તો તમે ઊંધો નાખો સીધો નાખો તો ઉગે જ નહીં. એવી જ રીતે સત્ય વસ્તુ છે એ તમે વાવો તો એ ઉગવાની જ છે ગમે ત્યાં. કહે છે કે થંભ ઓર હે સીજ ના આવે સબદ में कर है मोमिन देखो है सहूद કે અરસ બાની દેખ બિસારીએ તબ હે હૃદય હોયે જહૂર. કે એટલા માટે પરમધામના થંભો તથા અન્ય સામગ્રી શબ્દો દ્વારા વ્યક્ત થઈ શકતી નથી. કહેશે કે પરમધામના જે થંભો છે એની સામગ્રી છે એ આ શબ્દોમાં આવે ખરી? કારણ કે અખંડ ધામની વસ્તુ છે એ શબ્દોમાં આપણે કેવી રીતે લઈ શકીએ? કહેશે
કે બ્રહ્માત્માઓ તેના પર વિવેકપૂર્વક વિચાર કરી શકે છે. પરમધામની આ વાણી તાતમ વાણી પર વિચાર કરી જોઈએ તો ત્યારે હૃદય પ્રકાશિત થશે કે છે. આ પરમધામની જે વાણી છે એ વાણી ઉપર વિચાર કરશું ત્યારે હૃદયની અંદર પ્રકાશ થાય કે છે. અને એ પ્રકાશના અંજવારે આપણે હાલી શકશું. હૃદયમાં પ્રકાશ નહીં હોય તો અંધારામાં કેમ હાલી શકશું? માયા હોય ત્યાં અંધારું હોય, પ્રકાશ થઈ ગયો હોય, દીવો પ્રગટ્યો હોય તો અંજવાળું હોય, દી ઉગે તો અંજવાળું હોય ને. પણ આપણે તો અંધારામાં જઈ તો પછી દી તો ક્યાંથી ઉગવાનો છે? આપણે દીને ઢાંકી દઈએ એવું જ થાય. દિવસ ઉગવા દેતા જ નથી આપણે. દિવસ ઉગે તો અંજવાળું થાય ને. એટલે કહે છે આપણી પાસે સત્ય વસ્તુ જો આવી જાય તો હૃદયમાં પ્રકાશ થાય તો સૂર્ય ઉગે તો પછી અંજવાળા થાય. કે નામ નમૂના હિત હે झूठे है तो भी है तीन पर है वो ये साबुत जो थे झूठी देख नासुत के अधिक है मुल्कुत के सो मलकुत पैदा बना पल में है करत है खावद है जबरूत અને 100 રોજની નિમુના દે કે પીછે દેખે અરસ લાહોત. જો કે આ નશ્વર સંસારના નામ તથા ઉદાહરણની અનિત્ય છે કે છે. ઉદાહરણ તો દઉં છું, આ કહું છું ને કે મુખારવિંદ બધું ઉદાહરણ તો આપણે દઈશું, પણ કે છે નાશવંત છે, અખંડની અંદર આપણે પોષવું છે કે છે. તો પણ આ પરમધામની નિત્ય વસ્તુને માટે એમનું ઉદાહરણ આપવું જ પડે છે કે છે. કે પરમ આ વસ્તુને નિત્ય માનવા માટે કે છે મારા ઉદાહરણ આપવું પડે. નકર બ્રહ્મમુનિઓને કેમ ખબર પડે? ઉદાહરણ ન આપે તો વસ્તુ ઓળખાણ ન કરે. આપણે કીધું હતું ને કે આ ઓઠ, આ હડપસ છે, આ નાક, એનું કેવું સરસ વર્ણન આવ્યું હતું. જોઈ રાજી મહારાજ એનું વર્ણન ન કરે. કાનનું, આ મુંગૂઠનું, આ કપાળનું, આ નયનનું, આ પાપડનું, આંખનું વર્ણન ન કરત તો આપણને અનુભવ કેમ થાય? અનુભવ આ બધું અનુભવ કરવાનું છે કે પરમધામનું છે કે છે. અને અક્ષરધામ આ નશ્વર જગતની અનિત્ય જ્યોતિને જો વૈકુંઠની અધિક પ્રકાશિત કલ્પના કરી શકાય છે કે છે કે નશ્વર જગતની અનિત્ય જ્યોતિને જોઈને વૈકુંઠથી અધિક પણ છે કે છે અને કલ્પના કરી શકાય છે. પણ અક્ષરધામના સ્વામી અક્ષર બ્રહ્મ એવા અનેક વૈકુંઠ લોકને પલ માત્રામાં મટાવી દેશે કે છે. કે કરોડો બ્રહ્માંડ રસાવે છે અક્ષર બ્રહ્મ અને કરોડો મિટાવે છે, કરોડો પાસે તૈયાર કરે છે કે છે. એટલા માટે નશ્વર જગત વૈકુંઠ તથા અક્ષરધામના પ્રકાશને જોઈને દિવ્ય પરમધામના અવલૌકિક પ્રકાશને અનુભવ કરવો જોઈએ કે છે. એટલે અવલૌકિક જે છે પ્રકાશ છે એને આપણે અનુભવ કરવો પડે છે કે છે. કે એને વિધ सहू जो कीजिए कसू है तब आवे रूह लजत કે યોર ભાત નિમુના ના બને એ તો અસલ અજીમ ખીલવંત. કે જ્યારે આ રીતે ચિંતન કરવા લાગશો ત્યારે આત્માને થોડોક આનંદની અનુભૂતિ થઈ શકશે કે છે. કે આ સિવાયનો પરમધામમાં એકાંત સથર મૂળ મિલાવવા માટે બીજો ઉદાહરણ તો કોઈ વિકલ્પ તો છે જ નહીં કે છે. હવે મૂળ મિલાવવાની અંદર એકાંત સ્થાન છે, એકતા ભક્તિ છે. અહીંયા શું કીધું કે જે રંગ મોહલ છે એ મૂળ મિલાવો છે. એ મૂળ મિલાવવાની અંદર આપણે એકાંત સ્થાનની અંદર આપણે બેઠા છે. શ્રી રાજીના શરણોમાં જ બેઠા છે. ખાલી દ્રષ્ટિ જ બદલી, બીજું તો કંઈ બદલ્યું નથી. એવા ને એવા વસ્ત્ર આપણે પહેર્યા છે, એવા ને એવા રૂપ છે, કોઈ રૂપ નથી બદલા, કોઈ કંઈ બદલ્યું જ નથી. એમનું રાજીના શરણોની અંદર બેઠા બેઠા ખાલી આ માયાનો ખેલ આપણને બતાડ્યો છે કે છે. કે આગો નૂર મકાન કી કંકરી દેખત ના ફોડીએ સુર તીન જીમી એ નંગ રોશની સો કેસે હોય નૂર. કે જ્યારે અક્ષરધામની દિવ્ય ભૂમિના એક કંકણ માત્ર સમજ પણ કરોડો સૂર્યનો પ્રકાશ નિશ્ચય તેજ થઈ જાય છે કે છે. પરમધામનો એક કંકણ હોય ને તો કે છે એનો એટલો પ્રકાશ છે કે સૂર્યનો પ્રકાશ બીજા આ સૂર્યનો પ્રકાશ તો ઝાંખા પડે એટલો પ્રકાશ છે કે છે એનો. તો પછી એ દિવ્ય ભૂમિના રત્નોના દિવ્યના તેજ તો માટે કઈ ઉપમા આપી શકાય કે આ દિવ્ય ભૂમિના રત્નો છે. એ રત્નોને કઈ ઉપમા હું આપું કે પરમધામની જે દિવ્ય ભૂમિ છે, જે રંગમોહલ છે, એની દિવ્ય ભૂમિનો જે પ્રકાશ છે એને હું કઈ ઉપની અંદર કે છે આપું. કે નૂર મકાન કહ્યા રસૂલે. આ વાત કોણે કરી? નૂર મકાનની રસૂલ સાહેબે કરી કે છે. કે આગુ જાય ના શકે ક્યો કર
કે तिन्हे लाहुत के कहियो पहो सही जीत जले है जब्राइल पर કે અક્ષરધામમાં વિષયમાં રસૂલ મોહમ્મદે એવો ઉલ્લેખ કર્યો છે કે આની વાત રસૂલ મોહમ્મદે કહી છે કે જિબ્રીલ ફિરસ્તા એનાથી આગળ કોઈ પણ પ્રકારે જઈ શકતા જ નથી. કે જિબ્રીલ છે જે ફિરસ્તા છે એની આગળ કોઈ વસ્તુ આગળ જઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ તક સુધી કોઈ આગળ જઈ શક્યા નથી. કે અક્ષર બ્રહ્મ તક સુધી પણ કોઈ પહોંચી ગયા નથી કે છે. તો ખરું જોતા જ એ દિવ્ય પરમધામમાં કેવી રીતે પહોંચી શકે કે છે કે અહીંયા સુધી પહોંચી ન શક્યા હોય તો કે દિવ્ય પરમધામની અંદર કેવી રીતે પહોંચી શકે? કેમ કે ત્યાં જવા તેમની પાખો બળી જાય છે કે છે. આ પાખો એવો તેજસ્વી છે, આ પ્રકાશ કે એટલો તેજ પ્રકાશમય સૂર્યનો છે કે આ પાખો છે એ બળી જાય છે. એ પાખો કેવી છે? પાખો તો કીધી ઇલમ અને ઈશ્કની, વિશ્વાસ અને પ્રેમની. ને વિશ્વાસ તૂટી જાય, ન પૂગી આપણે પરમધામ આપણે ન પહોંચી ગયા હાલની તકે આપણે, તો આપણો વિશ્વાસ તૂટે કે ન તૂટે? હવે રાજી મહારાજ આપણે માટે કાંઈ કર્યું જ નહીં. હવે રાજી મહારાજની ઈશાન નહીં હોય, વિશ્વાસ તૂટી ગયો. પણ આપણે મહેનત કરી જ નહોતી. ખેતરમાં વાવી હોય વાવણી તો દાણા ઉગે ને. કોઈ શિંગાર કરવો છે તો આપણે કંઈક નાહી ધોઈને ખરા કપડાં શિંગાર તૈયાર કરી તો શિંગાર થાય ને, એમનું બેઠારી થઈ જવાનું છે. મહેનત કરવી પડે એને માટે. મહેનત વિનાની કોઈ વસ્તુ થતી નથી કે છે. તો રસૂલ મોહમ્મદે એવો ઉલ્લેખ કર્યો છે કે જિબ્રીલ અને ફિરસ્તા એનાથી આગળ કોઈ પણ પ્રકારે જઈ શકે નહીં. ખરું જોતા તો એ દિવ્ય પરમધામની કેવી રીતે પહોંચી શકે કે છે કે કેમ કે ત્યાં જતાં તેમની પાખો બળી જાય છે. એ દેખો તુમ રોશની હક અરસ ઇન હાલ કે જીત પર જલે જબ્રાइल કોઈ ફિરસ્તા ન ઇન મિસાલ. કે હે બ્રહ્માત્માઓ, ધામધણીના આ જ્યોત તેજોમય પરમધામની સ્થિતિ તો જુઓ કે છે કેટલું તેજ છે કે છે. ત્યારે પ્રવેશ કરતા જિબ્રીલ અને ફિરસ્તા દેવદૂત પણ પાખો બરવા લાગે છે કે છે. જો કે તેને સરખો બીજો કોઈ દેવદૂત છે નહીં કે છે. કે જિબ્રીલ અને ફિરસ્તા જેવો કોઈ બીજો દેવદૂત નથી કે છે. એની પાખો પણ બરવા લાગે છે કે છે. મહારાજ હુઆ હે મોહમ્મદ પર नेक तीन है किया रोशन कि अब मूर्त लख है जाहिर तो हुआ जो है अरस में है मोमिन નો તન. કે રસૂલ મોહમ્મદને સાક્ષાત્કાર થયો ત્યારે તેઓએ આ દિવ્ય પરમધામનો થોડોક ઉલ્લેખ કર્યો. કંઈક સાક્ષાત્કાર થાય તો ઉલ્લેખ થાય ને. અહીં હું જ છું, વાણી વાંચું છું, તો મને થોડોક અનુભવ થાય તો હું તમને કહી શકું ને. હવે મને જ અનુભવ છે નહીં ન હોય તો હું વાત જ ન કરું. આમનું વયસે જાવ તોય તમે ન સમજો અને હું ન સમજુ કે છે. એવી રીતે કહે છે. એને થોડીક આમાં સમજ પડી એટલે એને પરમધામનો થોડોક ઉલ્લેખ કર્યો કે છે. કે બ્રહ્માત્માઓ દ્વારા અત્યારે એટલા માટે હું વર્ણન કરી રહ્યો છું, તેનું મૂળ શરીર અખંડ પરમધામમાં છે કે છે. હવે આ શરીર આપણે અહીંયા અટાણા અહીંયા આપણું શરીર નથી. આ મૂળ બ્રહ્માત્માઓનું જે બ્રહ્મમુનિઓ છે એનું શરીર તો પરમધામની અંદર જ છે. ખાલી સુરતા રૂપે જ આપણે આવ્યા છે. તો આપણે તરવા માટે, સુરતા એટલે તરવા માટે થાય. આપણે તો તરવા માટે જ આવ્યા છે. આ શરીર મૂળ ધારણ કર્યું તો હું કામ આ પંચભૌતિક શરીર ધારણ કર્યું? તરવા માટે. આપણે સંયમ પાછો આપણે ધણી પાસે જવાનું જ છે ને. તરવા માટે જ આપણે આવ્યા છે કહે છે. કે દિલ અરસ भी तो કહ્યા કે કહે જાને હી નિસ્બંદ इन गिरो पर महराज तो हुआ जो દિલ ઉગ્યા હક મારફત. કે ધામધણીએ આ બ્રહ્માત્માઓ પોતાના જ અંગો સમજી અને તેમના હૃદયને પોતાનું ધામ બનાવ્યું કે છે. આપણે એની અર્ધાંગીને પોતાના હિંસા, બ્રહ્માત્માઓને પોતાના હિંસા અને એની હૃદયની અંદર ધામ, હૃદયની અંદર આપણને વાસ આપી દીધો કે છે. જ્યારે અક્ષરાતીત ધણીની પૂર્ણ ઓળખાણનો જ્ઞાનરૂપી સૂર્ય ઉદય થયો. પૂર્ણ ઓળખાણ થાય ધામધણીની આપણને ત્યારે સૂર્ય ઉદય થાય. જ્યાં સુધી અધૂરી ઓળખાણ હોય ત્યાં સુધી ઓળખ થતી નથી. એટલે આપણે આ ગમે બીજે જઈએ. પૂરી ઓળખાણ નથી તો આપણે બીજે જઈએ છીએ. પૂરી ઓળખાણ હોય તો આપણે જ આ ઘરની છે, ગમે છે મનસુખભાઈ છે, આપણને મનસુખભાઈની પૂરી ઓળખાણ છે તો આપણે મનસુખભાઈને ઘેર જ જાવ તો મનસુખભાઈને ઘેર જ જઈએ.
ત્યાં કારણ કે એના ઘરની બધી આપણને ખબર છે કે એના ઘરમાં આ વસ્તુ છે, મનસુખભાઈ રહે છે, એનું નામ છે, એના ઘરમાં આટલા સભ્ય છે. એમ આપણને આપણા પોતાના પરમધામની ખબર હોય કે આપણો રંગમહોલ કેવો છે, રંગમહોલની અંદર 12,000 બ્રહ્મપ્રિયાઓ કેવી રીતે રહે છે, રાજી મહારાજ કેવી રીતે રહે છે, શ્યામાજી મહારાણી કેવી રીતે રહે છે, એ આપણને અનુભવ થાય તો પછી આપણે વતન ન બદલે. નકર તો આ દેશમાં આપણે આવ્યા ને આપણો દેશ છોડીને સુરતમાં આવ્યા કે ન આવ્યા. એવી જ રીતે આ વસ્તુ છે કે ગમે ત્યાં છોડીને ત્યાં પેટ ભરો ન થયો એટલે આપણે ક્યાં આવવું પડ્યું, સુરતની અંદર પેટ ભરવા આવ્યા. એવી જ રીતે આપણે પરમધામની અંદર ફરી પાછું આપણે જવાનું છે, કારણ કે આ સંસારરૂપી માયાની અંદર આપણો પેટ ભરો થશે નહીં. પોતાની ઘેરે આપણે જાવું ત્યારે પેટ ભરો થાહે.